કેમ છો મિત્રગણ? આ બીજો ટેક ચમકો પહેલામાં મેં ડફોડાઈ કરી હતી અને મારો ઓટ એકદમ લાલ લાલ તીખી તીખી ચટણી ખાધી. અને મેં 2 દિવસ પહેલા કીધું હતું ને કે હું કર્મ કરવા જાઉં, મારા ઘાત કાંડ થાય એ સ્ટોરી કે હે એક્સપ્લેન હું સમજાય. આજે એકચ્યુઅલી કેવું થયું, હવારે હું નાવા ગઈ ને, મતલબ ઓફિસ માટે તૈયાર થવાનું, હું હવારે નાવા ગઈ તો બારીમાંથી અવાજ આવ્યો, મતલબ રૂમમાં એક બારી અમારા બેડરૂમમાં, તો ત્યાંથી બિલાડીનો અવાજ આવ્યો. બરોબર, તો હે ને મેં વિચાર્યું તારે એવું બિલાડીનો અવાજ ક્યાંથી આવી રહ્યો, લાઈક પેલી આમ રોતી હોય ને એવી રીતે અવાજ આવતો હતો. અમારા નીચે 3-4 બિલાડીઓ હોય એટલું. તે હારું મેં બહુ વિચાર્યું, બહુ બધું જોયું ખરી, બધી બારીઓ ખોલીને જો મને ક્યાંય મળી નહીં. પછી હારું તો અચાનક પાછો અવાજ ચાલુ થયો, મારા મનનો ભ્રમ લાગે હે ને, તો એમ કીધું ના એક વખત ફરી ખોલીને જોઈ લો. ખોલીને જોઈ તો એક્ઝેક્ટ અમારા વિન્ડોની અંદર, મતલબ આ બાજુ જાડી, આ બાજુ સ્લાઇડરના વચ્ચે બિલાડીનું બચ્ચું. બહુ નાની જગ્યા, બહુ નાની જગ્યા, મતલબ માંડ ઊભી રહી હતી હે ને, અને કન્ટિન્યુઅસલી મતલબ એ રોઈ રહી હતી. તો મેં સોનું ફટાફટ બોલાવ્યું, સોનું બિલાડીનું બચ્ચું આવ્યું. એટલે સોનું કે ચોથામાળી બિલાડીનું બચ્ચું કઈ ત્યાં આવે, ચોથામાળી તો કઈ ત્યાં આવે, અને એ બારીમાં હે ને. તો ભાઈ અમે મતલબ લેવા ગયા ને એટલે આમ તે નીચે ઉતરી ગયું. નીચે ઉતર્યું ને અને પછી અમે લોકો ઓફિસ જતા રહ્યા કે ભાઈ હવે ઉપર આવશે ને તો આપણે લઈ લઈશું, બપોરે જમવાઈશું ને એ વખતે. તો બપોરે હે ને મતલબ આઈ થિંક 12:30 થયા હશે, અને અહીંયા અમારા મતલબ નીચે છે નેબર અમારા, તેમનો ફોન આવ્યો કે તમારા બારીમાંથી બિલાડીનું બચ્ચું રોઈ રહ્યું, તો તમે લોકો ફટાફટ આવી જાઓ, આપણે કાઢી નાખીએ. તો સારું, અમે બંને 12:30 દોડ્યા. એક વાગ્યાનો ટાઈમમાં પણ અમે 12:30 દોડ્યા કે અમે ફટાફટ જઈએ, કેમ કે નાનું બચ્ચું જ છે અને ભૂખ્યું મતલબ હતું એટલા માટે. ફટાફટ અમે આયા. પછી એના જેવું કાઢવા ગયા, સોનું જેવું કાઢવા ગયું ને એવું ધબ લઈને એ પાછું નીચે કૂદી ગયું ને, એ નીચે કૂદ્યું ને એનાથી એ નીચે જતું રહ્યું થોડું. એનાથી નીચે હું કહું, અમારી જે વિન્ડો હે ને એની નીચે જે ઘર હે ને એમની પણ વિન્ડો હે, અને એનું પેલું વિન્ડોનું જે આપણે છજુ કહેવાય ને એ છજા ટાઈપ હોય ને, ત્યાં એમને એસીનું આઉટડોર લગાવેલું છે. હવે એ એસીના આઉટડોરના જે મતલબ 2 ક્લેમ મારેલા ને એના ઉપર કબૂતરાએ માળો બનાવેલો હતો. માળો બહુ મતલબ કહેવાય ને ખાસા ટાઈમનો હતો, એટલે બિલાડીનું બચ્ચું એના ઉપર જઈને બેસી ગયું. બરોબર, એના પછી મતલબ અમે કાઢવાની કોશિશ કરી ને તો એ નીચે ઉતરી ગયું. એટલે અમને એમ કે ભાઈ ઉતરી ગયું હશે નીચે. જો કે ચક્કુએ જોયું હતું કે ભાઈ હશે. પછી અમે ઓફિસ જતા રહ્યા. ઓફિસથી અમે 7 વાગે આવ્યા પાછા. એટલે પહેલા અમે ઘરે ના આવ્યા ને ધાબા ઉપર ગયા કે બિલાડીનું બચ્ચું જોઈએ. એટલે મેં જઈને જોયું તો મને ક્યાંય દેખાણું નહીં. મેં કીધું જતું રહ્યું ચક્કુ. ભાઈ આ જઈને એટલે મને કે 6 જ. સામેથી આશા માસી આવ્યા, તો આશા માસીએ કે 6. પછી નીચેથી અમારા ભાઈ રવિ કરીને, એ મતલબ આ એનિમલને બહુ હેલ્પ કરે, મતલબ ગાય કૂતરા બધાને જ, એ મમ્મી એને ભાઈ બધા ઉપર ભેગા થયા. અને એ બચ્ચું હોય ને કોઇન્સિડન્સલી ખાલી એ મેં જોયું હતું અને મેં આશામાસીને મતલબ બતાવ્યું હતું હે ને કે ભાઈ આ રહ્યું. આ બધા તો એક જ કે તું જૂઠું બોલો, અહીંયા બચ્ચું છ જ નહીં ઉતરી ગયું હશે. પછી કોઈ માનો નહીં, બધા ભેગા થઈ ગયા. અને બચ્ચું દેખાય જ નહીં યાર. એને એ ને એટલે માળાની નીચે જતું રહેલું હતું, ત્યાં પતરું મારેલું હતું, તો દેખાય જ નહીં. અમે બહુ મજા પછી ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો હે ને રવિએ, અને એ લોકો આવ્યા એને રેસ્ક્યુ કરવા. પછી એમને માળો તોડ્યો ને, જેવો લીધો ને એવું બચ્ચું બહાર આવ્યું. એટલે એ દોરાથી પકડતા હતા પણ મોઢું નતું આવતું. એટલે મેં ફટાફટ મેં હું વિન્ડોમાં જાઉં અને બચ્ચું પડે તો કદાચ હાથ બહાર કાઢી અને પછી જો ચકુ. અને દરેક ફ્લોરમાં એક માણસ ઉભું રહ્યું હતું એને કેચ કરવા માટે. કોઈક તગાડું લઈને ઉભું રહ્યું હતું, કોઈ ચાદર લઈને ઉભું રહ્યું હતું. મેચે જ ઉભા હતા ખાલી. તો કોઈ ના મન બિલાડીને નખવા ગયો. એકચ્યુઅલી પેલા ભાઈએ જેવું દોરા મેં પકડ્યું નથી, એવું છૂટું પડી ગયું. તો સોનુને એમ હું કેચ કરી લઈશ. કેચ કરવાની જગ્યાએ એને નખ મારી દીધું હે ને. તો પેલું તો પાછું છૂટી ગયું દોરામાંથી. તે તો હેડતું સાઈડમાં જતું. આટલી પટ્ટી હતી, મતલબ ધાબાની ઉપરની આટલી પટ્ટી, એ પટ્ટીના ઉપર નીચે મતલબ દિવાલ અને દિવાલના અડધી પટ્ટી, એના ઉપર ચાલવા લાગ્યો. એમ કે નીચે પડશે ને તો મરી જશે, કેમ કે પતરા નીચે અને સીડી, કેમ કે નાનું બચ્ચું એટલે એ તો ઓબ્વિયસલી પડે એટલે પટકાઈને મરી જવાનું. ભાઈ જેમ તેમ કરીને ફાયર બ્રિગેડ વાળા 7-8 લોકો હતા ને, તે બધાએ અમે બધાએ મતલબ એટલો અંધારું થઈ ગયું હતું. બધા ટોર્ચની લાઈટો ચાલુ કરી દીધી. જેમ તેમ કરીને એને પકડીને ઉપર લાયા હે ને. અને સોનું તો ઘરમાં જ હા કેમ ઉપર નહીં આવ્યા. હું જેવી ઉપર આવી ને એટલે કે મને તો મતલબ હે ને નખ માર્યો, અને નખ બહુ ઊંડે ઉડી ગયેલો હતો. પછી મેં કીધું કે બાપા હે ને આપણે બહુ વેટ નહીં કરવું, આપણે ફટાફટ જાઓ અને ઇન્જેક્શન લઈ આવો, મતલબ જે શું કહેવાય ને હા. તો હે ને મેં કીધું તમે લઈ આવો. તો સોનું ગઈ અને પછી એના પછી હે ને મતલબ ફોન આવ્યો 10 મિનિટ પછી માં ઉપર. મને કે મને ડોક્ટરે 5 ઇન્જેક્શન લેવાનું કીધું. નખ તો જો એ નખ બતાવ આ જો નખ. એ તો ઠીક, પણ બાપા ડોક્ટર કે અત્યારે તો નહીં મળે તમને મતલબ ઇન્જેક્શન. મને કે બહાર પ્રાઇવેટ મેડિકલમાં તો હાલ નહીં મળે, તમે સિવિલમાં જતા રહો. તે ઠેઠ મોઢેરા અમારા ઘર આગળથી ઠેઠ સિવિલમાં જઈ એક ધનુનું ઇન્જેક્શન આલ્યું. અને પેલું ઇન્જેક્શન તો કેવું અડધું આ ખપે ને અડધું આ ખપે, એટલે હજી બીજા 3 લેવાના, એટલે 3 તો 6 થયા. અડધું આ ખપે ને અડધું આ ખપે. મેં તો ખરેખર એવું થઈ ગયું ને. હું એટલી હસી, એક બાજુ મને આના પર ગુસ્સો આવે કે દર વખતે આના જોડે કાંડ ચમ થઈ જાય એને. આ ગાયને રોટલી ખાવા જાય ને તો એ ગાય ભેટું મારી દે. ખાવાની રોટલી ખવડાવવા જાય તો એને ભેટું મારી દે. કૂતરાને લેવા જાય તો કૂતરું દોધ ભર દે. બિલાડી પકડવા જાય બિલાડી નખ ભર દે. મતલબ કેવું હું તમને કહું ને, વિડીયો બહુ લાંબો થઈ ગયો, હું 2 પાર્ટમાં નાખીશ. તમે પાર્ટ 1 ને પાર્ટ 2 બંને જોજો. ને ભગવાન કેવું કરે ને, બધા દેવતાઓ ઉભા હોય, સોરી દેવતાઓ ઉપર બધા ઉભા હોય અને આમ કરીને જોતા હે સોનું કંઈક સારું કામ કરે. પછી એટલામાં ભગવાન આવી, મેઇન ભગવાન આવી. પછી સાઈડમાં જાઉં સોનું તું અને આ બિલાડી કડવી જોઈએ, આ બિલાડીઓને નખ મારવી જોઈએ, એમને આ પુણ્ય ના કમાવવું જોઈએ. ભગવાન એવું કરો આના જોડે. 2 મિનિટ તો ખરેખર એવું મગજ થઈ ગયું ને કે તું પછી એમ થયું કે છોડ ચાલ બિલાડી તો બચ્ચું તો બચી ગયું ને, હું આ 5 ઇન્જેક્શન લઈ લેશું એને. પણ ડબલો ખરેખર મને જોડે જમ આવતા સારું કરવા જાય ને બિચારું તો આવું થઈ જાવ જોડે.
કોઈ ના મટી જાય ને કશું થયું તો નહીં મને તો કઈડ્યું હોત ને તો હું ના જતી કેમ કે મારા ઘરમાં એક બિલાડી હતી ને રોજ મને નખણા ભરો અને રોજ મને દોધ એટલે ભાઈ માણસ મને પોતાના કશું- માટે નહીં પરિવાર માટે જ વિચારે ને આ જવા વાળું જતું રે પછી હેરાન થાય એટલે હું એવું બોલવાનું. અરે ઠીક હે ને આપણે ભાઈ તમે બધાએ કીધું બાજુવાળા બાએ કીધું આશા માસી કીધું બધાએ કીધું ને પછી નીચે અમારે અહીંયા મતલબ ડોક્ટર છે જે નોર્મલ પેલા ડોક્ટર હોય એમને બી કીધું કે ભાઈ ના બ્લડ નીકળ્યું હોય, લોહી નીકળ્યું હતું ખાસું મતલબ લોહી નીકળ્યું હતું એટલે કે તમે લઈ જ લો ઇન્જેક્શન લઈ લીધું આજનો કાર્યક્રમ હતો એટલે થોડું લેટ થઈ ગયું એટલે 10:30 થઈ ગયા જીવન આ આનું જ નામ જીવન હે પણ અંદરથી એ તો એટલી અંદરથી એટલી ખુશી થઈ રહી હોય ને તો આજે જાણે કહેવાય ને મોટો પહાડ તોડ્યો હોય આ ખરેખર મહેસાણાનું સિવિલ સારું હોય મેં તો પહેલી વખત પગ મૂક્યો હા નાનપણમાં મને મતલબ સ્કૂલ ટાઈમમાં કૂતરું કર્યું હતું ત્યારે મેં ઇન્જેક્શન લીધેલા પછી મેં કદી સિવિલ મતલબ જોયું નહીં અંદરથી પણ ખરેખર સિવિલ મતલબ પ્રાઇવેટ દવાખાના ટક્કર મારે એવું છે તરત જ મતલબ કેસ નીકાળી મને ઇન્જેક્શન આપી દીધું બાકી મને એવું હતું કે સિવિલમાં યાર ક્યાં હું જઈને ક્યાં ધક્કા ખાઈને ડોક્ટર હશે નહીં હોય ને કેવું હશે ને શું હશે પણ કઈ સારું ના સોનું આરામ કરવા દઈએ આપણે થોડો આ લુડું કા હોઈ જાઉં હું આપણે આ એને મળીએ હવે કાલે. મને મસ્ત ગમ બનાવીને ખવડાવ્યું તીખી તીખી ચટણી આગળ એમ દુઃખ ભૂલી જવું ખાવાનું આલો ને એટલે દુઃખ તો ગમે કશું નતું પણ આમ કેવું થાય યાર કે ભાઈ આ એક તો ઇન્જેક્શનો થાય. લેવાના ને થોડામ પતિ મોટો ગા થોડામ પત્યો મારી મમ્મી ઓલવેઝ એવું કહે ને કે કુડીનો ગા તખણા તીખણા તું રહેવા દે ને તું તાર મને માં આવત નહીં આવત આવત હાલો રાધે 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 રાધે